الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والعاقبة للمتقين، والجنة للمؤمنين، والنار للكافرين. الصلاة والسلام على سيد الأنبياء والمرسلين، حبيب إله العالمين، مولانا ومولى القومين، جد الحسن والحسين، سيدنا ونبينا مولانا بالقاسم محمد. وعلى وزيره ووسيله وخليفته أخي الرسول وزوج البتول، فاتح خندق خيبر، قاتل مرغب أنت، أمير المؤمنين وإمام المتقين، مولانا علي بن أبي طالب. على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. يا وسيع الحسنين والخلفاء الحجة، أيها القائم المنتظر المهدي يا ابن رسول الله، يا حجة الله على قلبه، يا سيدنا ومولانا، إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله، وقدمنا لك بين يديك حاجاتنا، يا وجيها عند الله، اشفع لنا عند الله، يا وجيها عند الله، اشفع لنا عند الله، يا وجيها عند الله، اشفع لنا عند الله. فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد، وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن أريد إلا الإصلاح ما استطعت، وما توفيقي إلا بالله، عليه توكلت وإليه أنيب. صلى محمد. सरवर करबला में वादे निभा दिए हैं, सरवर करबला में वादे निभा दिए हैं, दीने मोहम्मद के गुलशन खिला दिए हैं, सरवर ने करबला में वादे निभा दिए हैं,
तेरी रजा की खातिर एक एक करके मैंने हीरे लुटा दिए हैं। सरवर ने करबला में वादे निभा दिए हैं। सरवर ने करबला वादे निभा दिए। दीने नबी पे वारी अकबर ने भी जवानी। दीने नबी पे वारी अकबर ने भी जवानी। अब्बास ने भी अपने बाजू कटा दिए हैं। सरवर ने करबला में वादे निभा दिए हैं। सरवर ने करबला में वादे निभा दिए। करबो बला के रन में जहरा के लाडले ने। करबो बला के रन में जहरा के लाडले ने। भाई भतीजे बेटे सबको गवा दिए हैं। सरवर ने करबला में वादे निभा दिए हैं। सरवर ने करबला में वादे निभा दिए। मोहम्मद इमाम हुसैन अलैहिस्सलाम નો જે મકસદ જેના માટે આપણે આઝાદારી કરી રહ્યા છે એ ગઈકાલે બયાન કરવામાં આવ્યું કે એ મકસદ ઇન્સાનની જિંદગીમાં સુધારો, બદલાવ અને રિફોર્મ લઈ આવવા માટે છે। અઝીઝ મોહતરમ, રિફોર્મ છે દરેક વિભાગની અંદરમાં જરૂરી છે। અગર આપણે કોઈ પણ સેક્શન લઈએ, પોતાની વી ફેમિલિયર હોય કે પોતાનું કોમર્સ હોય કે ઇન્સ્ટિટ્યુશનની અંદરમાં હોય, જમાતની અંદરમાં હોય, આ દરેક જગ્યાએ જે છે રિફોર્મ જરૂરી છે। શા માટે? એના માટે કે જ્યારે એક સિસ્ટમને ઇન્સ્ટોલ કરવામાં આવે વખતસર અમુક સમય બાદ એ સિસ્ટમ જે છે ને ફ્રેન્ચીમાં કહેવાય ઓબ્સોલેટ થઈ જાય છે। તમે જો ફોન તમે લઈ લો, જમાનો હતો જ્યારે આઈફોન 83 નીકળ્યા ત્યારે આપણું મોઢું આમ ખુલ્લું રહી ગયું, આમ આવું પણ હોય। આજે 12 પ્રો માં ચડી ગયા ને કવના આવતા વખતે 13 નીકળશે, શું નીકળશે? તમે જોયું રિફોર્મ આવ્યું। ફોનની યુટિલિટી ઈ જ રહી, એમાં કોઈ બદલાવ ના આવ્યો, પણ એની અંદરમાં જેથી કરીને માણસોના એના ઉપયોગ કરવામાં, એની વાપરવામાં, એની યુટિલિટીમાં જે છે માણસને વધારે સહુલિયત પડે અને વધારે સગવડ થઈ શકે ઇન્સાન માટે, તો શું કર્યા? એની અંદરમાં રિફોર્મ આવ્યું। દરેક જગ્યાએ રિફોર્મની જરૂર। એજ્યુકેશનની અંદરમાં તમે જોઈ લો, અહીંયાની વાત નથી કરતો, આપણે તો સરકારમાં જે છે ને જે ઓલો સ્કૂલનો પ્રોગ્રામ ચાલે છે, તો જે ઓલા 1960 જે ફિલ્બેર ચિરાનાનો પ્રોગ્રામ ચાલે છે, પણ તમે જો જ્યાં એજ્યુકેશન મિનિસ્ટર નેશનલ ફ્રાન્સેસની તમે વાત કરો, યા તો અંગ્રેજીના જે સિસ્ટમ અંગ્લોફોન છે, આપણા મુરબ્બી સાહેબને વધારે ખબર હશે, એ લોકો મિલિયન ડોલર
દર વર્ષે મોટા પેદાગોગને બેસાડે કે ભાઈ ગયા વર્ષે આપણે ભણતર નથી બદલતી, એ જ હોય, પણ હવે એનો કેવો નવો ફાસો બનાવવો, કેવી રીતના એની નવી પેદાગોજી લઈ આવી, મોટા વૈજ્ઞાનિકો, મોટા સાયકોલોગ અને પેદાગોગ જે છે બેસે અને એક નવો પ્રોગ્રામ તૈયાર કરે. આપણને એમ થાય કે પ્રોગ્રામ નવો છે, ના, પ્રોગ્રામ તો એ જ છે જે એમ્પ્લિસને શીખવાડવાનું તો એ જ શીખવાડે છે, પણ કેવી રીતના એને શીખવાડવું એ મેથડ બદલાય. આને કહેવાય રિફોર્મ ઓફ એજ્યુકેશન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદ ની અંદર જ્યાં પણ રિફોર્મની વાત કરે, સુધારાની વાત કરે, એ પછી ઇસ્લાહ હોય કે મુસ્લિહ હોય કે સુલેહ હોય, આ બધાય બોલ અગર તમે ભેગા કરો તો કુરાન મજીદની અંદરમાં તકરીબન 100 આયત તમને મળશે જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિફોર્મ અને રિફોર્મેટરના બારામાં બયાન કરે છે. પણ તમે વ્યાધિ ન કરજો, હું તમને આ 100 આયત નહીં દઉં, હું એમાંથી અમુક આયતો તમારી સામે આજે પેશ કરીશ. જેમાં પહેલી આયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરા હૂદ chapitre 11 verset 88. 11:88. Allah subhanahu wa ta'ala જનાબે શોએબ પૈગંબર અલૈહિસ્સલામ ની વાત કરે છે. હઝરત શોએબ જે છે નબી મૂસાના સસરા, અને અલ્લાહે એમને જે છે મદાયન યા તો મદિયાનના જે ઇલાકો હતો, જે ગામ હતું, ત્યાં મોકલાવ્યા. આ ગામવાળાઓની અંદરમાં ખરાબી શું હતી? એ લોકો વજનમાં અને નેતરના બહુ ચોર હતા. અહીંયા થતું છે ઘણી વાર બજારમાં થઈ જતું. તમે 1 કિલો પોમ લ્યો ને, ઘરે આવીને જોજો તો જરા 900 ગ્રામ માન હશે, અને જ્યારે જોગતા જશે પછી આ પત્રો બનાસ નહીં નોર્મલ. આ હમણાંની વાત નથી. નબી મૂસા અને નબી શુઆઇબ અલૈહિસ્સલામના જમાનામાં આ સિસ્ટમ હતી. માણસોને ટોપી પહેરાવવાની, મેતરમાં ચોરી કરે, વજનમાં ચોરી કરે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હઝરત શુઆઇબને મોકલાવ્યા કે આ મારા પૈગંબર, તમે જાઓ અને આ મારી કોમ જે આ ખરાબ વસ્તુ કરી રહી છે, એકબીજાને છેતરી રહી છે, એ લોકોના વર્તાવની અંદરમાં રિફોર્મ લઈ આવો. આ કુરાન મજીદની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 11:88 માં શું કહે છે? જનાબે શોએબ પૈગંબર જ્યારે પોતાની કોમ સામે ઊભા રહીને આવીને કહે છે, અને કહે છે, શું કહે છે? Je ne veux que la réforme autant que je le puis. મને તમારાથી કાંઈ નથી કરતું, હું તમારા પાસે કાંઈ નથી માંગતો, મારો મકસદ છે હું મારી કોમની અંદરમાં રિફોર્મ લઈ આવું. જ્યાં સુધી કે મારી અંદરમાં તાકાત છે, જ્યાં સુધી મારી કેપેસિટી છે, હું તમારી અંદરમાં રિફોર્મ લઈ આવવા માટે આવ્યો છું. એક શરૂઆત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર મેં તમને ગઈકાલે કીધું ને કે આ રિફોર્મ જે છે ને એ કેવી રીતના આવે? એ રિફોર્મ જે છે પોતાની અંદરમાં પહેલા ઇન્ડિવિડ્યુઅલ રિફોર્મ લઈ આવવું જોશે. સુધારો અને ચેન્જમાં પોતાના અંદરમાં લઈ આવવાની જરૂર છે. અને આ વસ્તુ ગઈકાલે કીધું હતું કે એક ફેરામાં નહીં થઈ જાય. આપણે ગઈકાલે ઓલા ઇઝાકની વાત સાંભળ્યા હતા, કોફી અનાનની વાત સાંભળ્યા હતા કે આ એક જાતનું પ્રોસેસિસ છે, એક એતાપ હોય છે. આ એક ફેરામાં નહીં થઈ જાય. થોડું દરરોજના આપણે જો મેડિટેશન કરીએ, આપણે વિચાર કરીએ, આપણે રિફ્લેક્શન કરીએ, તો આપણા કેરેક્ટરની અંદરમાં સુધારો આવી શકે છે. આપણને એમ થાય કે હવે થોડું કરવાથી શું ફેર પડે? હઝરત ઇબ્રાહીમ પૈગંબરને જ્યારે નમરૂદ આગમાં નાખ્યા, સાંભળેલો વાક્યો છે, એવડી મોટી આગ થઈ કે ઈ આગની બાજુમાં કોઈ નહોતું જઈ શકતું. નબી ઇબ્રાહીમ પૈગંબરને ઈ આગમાં આવી નાખે કેવી રીતે? કારણ કે બાંધેલા હોય. હવે ઓલા ગાર્ડ તો બાજુમાં છે ને આગમાં ફેંકવા, હવે કોઈ જઈ નહોતું શકતું. એટલી મોટી આગ અને એટલી ગરમ હતી. તો અહીંયા શૈતાન જે છે લોકોને ઈદે આપે છે કે તમે ગોફણ બનાવો. ગુજરાતીમાં કહે છે
ગોફણ એવી રીતના સામું છે ને ચીનવા બોલી કરતો આપણે ત્યાં ગુજરાતી સાવ હાઈલી ગઈ છે ગોફણ એટલે એને ફ્રેન્ચમાં આપણે કે કાતાપીલ સમજાય કે જ્યારે તમે ઓલી હાસ્ય બધી ફિલ્મ જોશો જ્યારે ડોક્યુમેન્ટરી જોશો તમને દેખાશે એમાં જે છે ભૂલે દુકાનો રાખે ઓલું મોટો ભૂલ અને પછી એમાં ઇલાસ્ટિક થી બાંધેલું હોય એ ઇલાસ્ટિક અથવા દોરીને કાપે અને ઈ કાતાપીલ દેખાય મોટો ભૂલ જે છે સામેવાળાના શાતોમાં યા તો મોયાનાજ અને અંતિકીતેમાં આ જે છે હથિયાર વાપરવામાં આવતા તો હઝરત ઇબ્રાહીમ પયગંબર જે છે એ કાતાપીલ તને ગોફણમાં નાખવામાં આવ્યા અને પછી એને ઘા કરવામાં આવ્યા અને નબી ઇબ્રાહીમ પયગંબર જે છે એ આગમાં ચાલ્યા જાય છે શું થયું એ કુરાન મજીદની આયતો છે મને એ બયાન નથી કરવું મને એ બયાન કરવું છે કે જ્યારે હઝરત ઇબ્રાહીમ પયગંબરને આગમાં નાખવામાં આવતા હતા તો હઝરત ઇબ્રાહીમને બચાવવા માટે જિબ્રાઈલ આવ્યા તો જિબ્રાઈલ કીધું પયગંબર તમે અલ્લાહના ખલીલ છો હું તમને બચાવવા માટે આવું તમે ધાકોર છો પયગંબરે ખુદા કહે છે કે મેં જે મારો નિશ્ચય કર્યો ને તારા માટે નતો કર્યો મારો નિશ્ચય મેં ખુદા માટે કર્યો અગર બચાવવો હશે તો ખુદા બચાવશે તારે મદદની જરૂર નથી ઠીક જનાબ જિબ્રાઈલ અલૈહિસ્સલામ જે છે દૂર ઉભા રહી જોઈ છે કે શું થઈ રહ્યું છે એવા રિવાયત લખે છે કે એક ચકલી આવી નંદ એના મોઢામાં એક ટીપું પાણી રિવિયરમાં ગઈ અને પાણી બેગમાં રાખી એક ટીપું અને જાગી તો ફરિશ્તો જોઈ છે અને ચકલીને પૂછે છે ચકલી ક્યાં આવેલી ચકલી કે છે જોતા નથી નબીએ ખુદાને આગમાં નાખવામાં આવે છે તો કે હું જાઉં છું આગ ઠારવા માટે હે અવડી મોટી આગ માણસ બાજુમાં નથી જઈ શકતા આ તારા એક ટીપા પાણીથી શું થવાનું છે આપણે ઘણી વાર બોલે કે હું એકલો શું કરી શકું શેખ સાહેબ બધા જે છે કોંત્ર છે હું ક્યાં પડું ઓને કાઈ ને પડશે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનના દિલને અને ઇન્સાનની નિયત તરફ નજર કરે છે તે કેટલી કોશિશ કરી ઈ તું જો થયું ના થયું કે ખુદા ઉપર મૂકી દે તને જે કરવાનું છે તું ઈ કર તો આ ચકલી કહે છે એ ફરિશ્તા એ જિબ્રાઈલ અલૈહિસ્સલામ મને ખબર છે આગ બહુ મોટી છે મારા એક ટીપા પાણીથી કાંઈ ફરક નહીં પડે પણ કયામતના દિવસે હું અલ્લાહ સામે ઈ તો દાવો કરી શકીશ કે એ મારા પરવરદિગાર તારા નબી ઉપર જુલમ થાતો તો ને મેં બચાવવાની કોશિશ કરી હતી એક સલાવત મુહમ્મદ પર મને પણ મારા રિફોર્મ કરવાની કોશિશ કરવાની છે ફોપા બેસેલી બ્રા નહીં થાય ને બહુ ડિફિકલ્ટ છે ના બધું થાય કેમ ના થાય અલ્લાહે ઇન્સાનને અશરફુલ મખલુકાત બનાવ્યો છે કેમ ઇમ્પોસિબલ ને ઇન્સાન પોસિબલ કરીને દેખાડે આજે તમને બધી વસ્તુ તમારી સામે છે કોઈ દિવસ કોઈ ગુમાન કર્યું હતું કે ઇન્સાન આ દુનિયાને મૂકીને બીજી દુનિયા તરફ જાય આજે તમે જો રોબો મોકલાવી દીધા અને ખબર એવા ઇમેજમાંથી માર્સમાંથી આવે છે કે જાણે એમ લાગે અહીંયા બેઠા બેઠા ફોટા પાડો છો તમે બીજા જોયા છો તમે ઓલા જે રોબો મોકલાવ્યા છે એમ લાગે હે આટલા મિલિયન દાને દુનિયામાં જે છે આ એવી દુનિયા છે કે જેના ફોટા અહીંયા આપણે બેઠા બેઠા જોતા હોય અને જો કે ઇન્સાન શું નથી કરી શકતો તો આપણા માટે જરૂરી છે કે આપણે બધાએ ઇન્ડિવિડ્યુઅલ રિફોર્મ જે છે આસ્તે આસ્તે પોતાની જિંદગીમાં લઈ આવે એટલા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હદીસે કુદસીની અંદરમાં ફરમાવે છે અય મારા બંદા તું મારી તરફ એક પગલું તો આગળ વધારવાની કોશિશ કર તું જોજે હું તારા તરફ 10 પગલા આગળ વધીશ એક શરૂઆત મુહમ્મદ દ્વારા એવી જ રીતે આ સિચ્યુએશન તમે લઈ લો આઝાદારી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પણ પોતાની ડ્રિંક પોતાનું જે પાણીનું ટીપું છે ને આપણે બધાને એકને લઈ આવવાનું છે
પ્રોગ્રામ હોય કે માહ મુબારક રમઝાનના પ્રોગ્રામ હોય, આપણે તુજુર એમ વિચારતા હોય આ કમિટી વાળા કરનાર, આપણે શું માથું મારે? ના, હું ઇમામ હુસૈન માટે શું કરી શકું છું? કોઈ દિવસ આપણે વિચાર્યું છે? શું કરી શકું? મને નવા પડતા આવડે છે, 2 કડી નવા પડાવ. મને ખુદાએ તાકાત દીધી છે, સબીલની વહેંચણી કરું. મારા પાસે ટેમ છે, નીચે માર્કેટની વહેંચણી કરું. કાંઈ નથી કરી શકતો, ટેમ સર આવીને સૈયદ સોદાના મરસિયા તો સાંભળી શકું છું. એ તો મારાથી થાય ને. આ બધા પોતપોતાની મહેનત કરે અને માશાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા તુલિયાના જવાનોને સલામત રાખે. કેવી રીતના એ લોકો આ સબીલનું ઓર્ગેનાઇઝેશન કરી રહ્યા છે અને નીચે તમે જોતા હશો માર્કેટ ભરવી, આ કરવું, આ બધી મહેનત છે. આ બધું જે છે આ લોકો મહેનત કરી રહ્યા છે. પણ જવાન ખબરદાર, અગર આપણા દિલમાં એમ વિચાર આવ્યો કે મેં તો બહુ કર્યું, હું તો બહુ સારું કરી નહીં, તો આજે બહુ સારી મજલિસ પડાય, મેં બહુ સારું નવું પડાય, મેં તો આજે સબીલની વહેંચણી કરી, આ 300 માણસ કરતા હું તો સારો ને, હું તો આ કહ્યું ને, એ લોકો તો કઈ નથી કરતા, બેઠા છે ક્રિટિક કરે છે બધે. આપણે દિલમાં ઘણી ફરી વિચાર આવે, પણ જેવો કે આ વિચાર આવ્યો, ખાસ કરીને મારા જવાનો જે સર્વિસની અંદરમાં છે, જે જમાતની અંદરમાં છે, જે સમાજ સેવા કરે છે, બધા મરીઝવાળાનું જીવન, જે દિવસે આપણને ઈ વિચાર આવ્યો કે મેં બહુ સારું કરી લીધું, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આવા માણસનો અમલ વેરી. આ વાર્તા નથી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદ સૂરે કહફ chapitre 18 verset 103-104, 18, 103-104, Allah subhanahu wa ta'ala શું ફરમાવે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. قل هل ننبئكم بالاخسرين اعمالا. ay મારા રસૂલ, એ લોકોને પૂછ કે હું તમને બતાવું કે અમલના મેદાનમાં સૌથી મોટો પેરદાન કોણ છે? સારા કામ કરે છે, નેક અમલ કરે છે, પણ અલ્લાહ પૂછે છે કે હું તમને કહું કે તમારામાંથી સૌથી મોટો ખોટમાં કોણ છે અમલના મેદાનમાં? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 18 ની અંદરમાં કહે છે અલ્લઝીના ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون انهم يحسنون صنعا. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે સૌથી પહેલા ઈ લોકો છે કે જે લોકોની મહેનત જે છે આ દુનિયામાં ખોવાઈ ગઈ. dans l'effort s'est égaré. ચીહિતા ક્યાં ગયું? મેં આ કર્યું, કયામતના દિવસે ઘણાને એમ તો આખો મોરમ સબીલનો વર્તાવ કર્યો, આમાં કઈ નથી, ક્યાં ગયું? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે આ ઈ લોકો છે કે એનો અમલને જે છે અમે બરબાદ કરી નાખે છે, એ લોકોનો અમલ જે છે અમે ખોવાડી નાખે છે. કોણ લોકો? કે જ્યારે એ લોકો એમ વિચાર કરે છે કે અમે બહુ સારું કરી લીધું. જે દિવસે ઈ વિચાર આવ્યો અમે સાઈના વીતા, આપણી બોલીમાં કે અમે કઈ કર્યું આજે, હા હું ના હોત તો સબીલ ના થાય, હું ના હોત તો આમ ના ભાઈ, તું કાંઈ નથી. જે તને તૌફીક મળે છે ને એ ખુદા મુતઆલ પાસેથી આવે છે. એક સવાલ પર મુહમ્મદ વ મુહમ્મદ પર રિફોર્મની વાત કરી રહ્યા છે. જ્યારે રિફોર્મની વાત આવે તો માણસોના મગજમાં રિવોલ્યુશન યાદ આવે. આજે મને જરાક 5 મિનિટ માટે તમારી સામે રિફોર્મ અને રિવોલ્યુશનમાં શું ફરક છે એ બયાન કરું છું. મારા જવાનીઓ તો એને કંઈ કહેવાની જરૂર નથી, લોકો તો આ વાતને બરાબર સમજતા હશે કે રિવોલ્યુશન અને રિફોર્મની અંદરમાં ફરક શું હોય. લગભગ 4 ફરક, 4 différences entre les réformes et la révolution. પહેલું ફરક જે છે, રેવોલ્યુશન સમજો તમે? રેવોલ્યુશન એટલે આપણે હિસ્ટોરીની અંદરમાં છે એક રેવોલ્યુશન અમેરિકન જે 1775 માં થયો હતો,
અને ત્યારે લોકોને ઇન્ડિપેન્ડન્સ મળી, જે 13 કોલોની અંગ્રેજ હતી, આ કલાનું દીકરું. બીજો એક મોટો રેવોલ્યુશન જે 1789 માં થયું, શું હતું? કોઈને યાદ છે? કેવી રીતના? માશાઅલ્લાહ, રેવોલ્યુશન ફ્રાન્સેઝ. આપણા મુત્સુમભાઈ બાજુમાં નથી દેખાતો, એની બહુ આવડે છે. સલાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અને ખરેખર આપણા રઝાલીભાઈ જાન મોહમ્મદ, મુલા જાન મોહમ્મદ અને આપણા મુત્સુમભાઈ અને જ્યાં પણ આપણી કોમના ખિદમત ગુજારો કોશિશ કરી રહ્યા છે કે આપણી કોમના બુઝુર્ગોને જે છે ફ્રેન્ચ નેશનાલિટી મળી જાય, અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા ખરાને મળી ગઈ. આ લોકોની હિંમત માટે, એ લોકોની તૌફીકાત માટે અને આ પ્રોજેક્ટના રેવિસિટ માટે એક બુલંદ તરીન આવાજથી મુહમ્મદ વાલે મુહમ્મદ પર સલવાત. તો રેવોલ્યુશન ફ્રાન્સેઝ, રિફોર્મ અને રેવોલ્યુશનમાં પહેલો ફરક એ છે કે રિફોર્મની અંદરમાં પ્રિન્સિપ અને ફોન્ડમોન્ટ ના બદલાય. રેવોલ્યુશન હોય અહીંયા પ્રિન્સિપ અને ફોન્ડમોન્ટ બદલાય છે. તમે જો જ્યારે રેવોલ્યુશન ફ્રાન્સેઝ જો તો પહેલા હતું મોનાર્શી, એટલે રાજા હોય, બધાના સામે સર ઝુકાવીને ઊભા હોય, કોઈને કંઈ શું કે ચાલ કરવાનો હક ના હોય. મોનાર્શી હતું અને મોનાર્શીમાંથી ડેમોક્રેસી થઈ ગઈ. ઉપર du peuple, par le peuple, pour le peuple. જ્યારે રિફોર્મ હોય ત્યારે એની અંદરમાં પ્રિન્સિપ ના બદલાય, ખાલી એનું ફોર્મ બદલાય, એટલે કે છે રિફોર્મ. પ્રિન્સિપ ઇઝલી હું તમને એક દાખલા આપું. જ્યારે આપણું જ એક્ઝામ્પલ લઈએ, સૌથી બાજુમાં એક્ઝામ્પલ, ગયા વર્ષે જ્યારે કોવિડ હતો ને આ વર્ષે પણ અમુક જમાનાની અંદર આપણે આટલા વર્ષો સુધી આઝાદારી કરતા હતા, બાજુમાં બેસતા હતા, એકબીજાને મુસાફર કરતા હતા. ગયા વર્ષે શું થયું? બધી આઝાદારી જે છે ઓનલાઈન થઈ. આ રિફોર્મ કહેવાય. આઝાદારી બંધ ન થઈ, ચેન્જમેન્ટ રિફોર્મ થયું. આને કહેવાય રિફોર્મ. સંજોગ પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે એને જે છે બદલાવ આવ્યો. પણ એમ નથી કે હવે આઝાદારી બંધ જ કરી નાખો. જો એમ હોય તો એને કહેવાય રેવોલ્યુશન. આખું પ્રિન્સિપને ઉથલ પાથલ કરી નાખ્યો ને નવું પ્રિન્સિપ આવ્યું. પણ પ્રિન્સિપ બાકી રહ્યું, આઝાદારી બાકી રહેશે, નોહાખાની બાકી રહેશે, ખાલી ફોર્મ બદલાઈ જશે. હવે મસ્જિદે જવાનું નહોતું, આપણે જે છે ઘરે બેસીને ઓનલાઈન ઇમામ હુસૈનની બદલી સાંભળે. આની કહેવાય રિફોર્મ. કે મેસેજ પૂગે છે? એક સલવાત મુહમ્મદ વાલે મુહમ્મદ. રસૂલ ખુદા જ્યારે આવ્યા, ઇસ્લામ મઝહબ આવે એની પહેલા અરબ લોકો જ્યારે એ લોકોના સમાજમાં કોઈ નવો બેબે જન્મે તો એ લોકો શું કરે? પહેલા બેબેને હાથમાં લે અને જાનવરનું તાજું લોહી જે છે ને છોકરાને બાળકને ચખાડે. લોહી, le sang de l'animal. શા માટે એમ કરો છો? એ લોકો કહેતા હતા કે આ કરવાથી મારો છોકરો જોરાતો થાય. હા, રસૂલે ખુદાએ રિફોર્મ લઈ આવ્યો. રસૂલે ખુદાએ કીધું હવે આ નુબોને થયા છે, એના જ્યારે નવાસા જન્મ્યા ત્યારે રસૂલે ખુદાએ શું કહ્યું કે ના, આ બચ્ચાને લોહી ના ચટાડવામાં આવે, આ બચ્ચાને ઝમઝમનું પાણી ચટાડવામાં આવે. ચટાડવાનું બાકી નહીં, પણ શું ચટાડવું? ત્યાં રિફોર્મ આવે. એ જ પ્રમાણે રસૂલે ખુદાના જમાનામાં આ જાહિલ અરબો જે છે શું કરતા હતા? જ્યારે બેબે થાય મોટી ખુશી કરે અને એના કાનમાં જે છે બે તલવાર લે અને બે તલવારને જે છે અવાજ કરીને કાનમાં. શા માટે? જેથી કરીને અમારો છોકરો બહાદુર થાય. રસૂલે ખુદાએ કીધું અવાજ જ કરવું છે ને, કાંઈ વાંધો નહીં, આપણે રિફોર્મ કરે, અવાજ કરો પણ તલવારનો નહીં. એક કાનમાં અઝાન દઈ દો, એક કાનમાં એકામાં દઈ દો. રસૂલે ખુદા એક રિફોર્મ લઈ આવ્યા. આને કહેવાય રિફોર્મ. Le principe est resté le même. પણ ચેન્જમેન્ટ છે. આસ્તે પહેલા પહોંચે છે ને કે રેવોલ્યુશન અને રિફોર્મમાં ફરક છે. બીજો ફરક, રેવોલ્યુશન જે હોય ઇન્સ્ટન્ટ એટલે રેવોલ્યુશન. રિફોર્મ એમ ના હોય.
રિફોર્મ આપણે આજે પણ કીધું કે આસ્તે આસ્તે થાય, એતાપ પર એતાપ થાય. આની અંદર મેં બહુ સુંદર એક્ઝામ્પલ છે અને કુરાન મજીદથી તમને એક્ઝામ્પલ આપું. રસૂલે ખુદાના જમાના પહેલા અરબ લોકોની જે હાલત હતી, ખાસ કરીને દારૂ અને શરાબના બારામાં, એ લોકો આખો દિવસ પાણીની જેમ શરાબ પીતા હતા. બધાના ઘરમાં, એ જમાનામાં તો જીરામાં પાણી હતું નહીં, જેવી રીતના આપણા બાપ દાદાના ઘરમાં હોજ હતા, હોજ પાસા પાણી ભરેલા, એમાં જ નાવાનું હોય, એમાં જ કામ ધોવાતા હોય, એ હોજ, એમાં જ મુસલ થતા હોય. આ અરબોના ઘરની અંદરમાં મોટા મોટા ફ્યુલ હતા જેમાં શરાબ હતું. ઘરમાં ઘરે એક ઢુકડો, બારે નીકળે એક ઢુકડો, સવારના ઉઠે એક ઢુકડો, બેસવા જાય એક ઢુકડો, સુવા વાત જ મૂકી દો, ચાલુ જ હાલતા જાય પીતા, હાલતા જાય. આ હકીકત છે, આ લાગ નથી. હવે જ્યારે ઇસ્લામ મઝહબ આવ્યો, તમે જો કે ઇસ્લામ કેવી રીતના એતાપ પર એતાપ ઇન્સાનની જિંદગીમાં રિફોર્મ લઈ આવે છે. અગર તમે કોઈને કહો ને આવું કીધે, આના કર, તો એ શું કહેશે? તું મને નભાડે છે, એમ ના થાય. આસ્તે આસ્તે સમજાવવાની જરૂર છે. આસ્તે દરેક વસ્તુ બેસીને નેગોશિએશન. આ ધોળિયા લોકો ઘેલા નથી. આ સોમેદુ G7 ને G20 ને તમને કે શું છે? બસ ટેમ પસાર કરે છે. તમે કોઈ દિવસ જોયા છે કે એતાજુનીનો પ્રમુખ અને વીસીનો પ્રમુખ ને બેના વચમાં બને કોઈ દિવસ? આ તો વર્ષોની લડાઈ છે બેના વચમાં, પણ એ લોકો એક ટેબલમાં બેસીને નેગોશિએશન કરવાની વાત હોય. આસ્તે આસ્તે બીજાને સમજાવે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે નબીને મોકલાવ્યા, શરીયતને મોકલાવ્યા, હવે આ શરાબ તો હરામ છે. આ અરબ લોકો, જેઓ લોકોના લોહીમાં શરાબ ગળી ગયું છે, કેવી રીતના એ લોકોને કહે, હુકમ છે બાપુજી, હમણાં બધે ઉછળી પડે, કોઈ રસૂલ ખુદાની વાત ના માને, કારણ કે આ એ લોકોની એક જરૂરિયાત બની ગઈ હતી. એ લોકો પાણીની જેમ શરાબ પીતા હતા. કેવી રીતના બદલાવ થયા? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ અલા કુલ્લી શૈઇન કદીર, ખુદા ચાહે તો શું ના કરી શકે? ખુદાનો ઓર્ડર આવે પતી ગઈ વાત. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પણ પોતાની શરીયતની અંદરમાં એવા દુશ્મન. તમે જો પહેલી આયત નાઝિલ થઈ શરાબના બારામાં, જે કુરાન મજીદની અંદરમાં પહેલી આયત જે મળે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે બકરા આયત નંબર chapitre 2 verset 219, 219 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? હું જેના પાસે આયત આવી ગઈ હોય, અલીરઝા મલિકે આયત આવી ગઈ તમે વાંચી લેજો. હું અરબીમાં ને થોડું તરત જ ટ્રાન્સલેશન અને આગળ વધું છું. આ એક એક્ઝામ્પલ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની શરીયતની અંદરમાં પણ એવી વાત દુશ્મન કેવી રીતના રિફોર્મ આવ્યું, કેવી રીતના શરાબ હરામ થઈ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 219 ની અંદરમાં c'est et il t'interroge sur le vin et les jeux de hasard. Dis-leur, Allah qu'est-ce qu'il dit? Dans les deux, il y a un grand péché et quelques avantages pour les gens. કોણ કહે છે? આ કુરાન છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે દારૂની અંદરમાં, શરાબની અંદરમાં અને જુદ હાઝારની અંદરમાં મોટો ગુનો છે. જરા ઇન્સાન માટે આવંતાજ પણ છે કે નથી? આવંતાજ મારી ઓલી લોથરી ફૂટે, ખિસ્સા ભરે કે ના ભરે? ભરે કે ના ભરે? આવંતાજ કહેવાય. બરાબર છે ને? કુરાન કહે છે આવંતાજ છે. સિયાસ આજે તમે ઉપાડીને જોઈ લો, તમને કહેવામાં આવશે કે le vin, une petite gorgée de vin après le repas aide à la digestion. સાંભળ્યું છું જે તમે? એટલે તમે જોજો લા ધોળિયા છે ને, vin rouge ને vin bleu ને vin noir ને જાત-જાતનું કલર હોય, એ પીતા હોય. શા માટે? સરખું હજમ થઈ જાય. આપણે લાલ છે પીતા હોય. શરૂઆત કરો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? અહીં રસૂલ એ લોકો પૂછે છે આ જુદ હાઝારના બારામાં અને આ દારૂના બારામાં, તો એ લોકોને કહી દે
એ લોકોને કહી દે કે આમાં મોટો ગુનો છે, પણ જરા એમાં આવંતાશ છે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, mais dans les deux le péché est plus grand que l'utilité. પણ એ લોકોને સમજાવી દેજે કે ગુનાહ, danger અને ખરાબી વધારે છે સારું કરતા. આપે લ્યાય એટલે માણસો જ્યારે સાંભળ્યા ને, આમાં ખરાબી છે કા, એટલે પેલા પિતા હતા એકાથી તમે એમ ના સમજવું કે શેખ જે કીધું છે આમાં સારું છે, તમે દઈ રાખો. એક સલવાત પર મોહમ્મદ પર કેવાનો મતલબ નથી, હું એ કેવા સમજાવવા માંગુ છું કે ઇન્સાનની જિંદગીમાં જે છે ને રિફોર્મ આસ્તે આસ્તે આવે, એતાપ પર એતાપ આવે. તો પહેલી આયત જ્યારે માણસોને સંભળાવ્યા કે જો આ દારૂ અને શરાબ છે ને એમાં મોટો ગુનો સમાયેલો છે, થોડુંક આવતાશ છે, પણ અહીંમાં રસૂલી લોકોને સમજાવી દે છે કે આની અંદરમાં ખરાબી વધારે છે, સારી વસ્તુ બહુ જરાક છે. આ પહેલી આયત જ્યારે સાંભળ્યા, આમ છે કામ ઠીક, એ લોકો બધા ils sont conscients. અમુક વખત પછી બીજી આયત આવી. Allah subhanahu wa ta'ala સૂરે નિસા chapitre 4 verset 43 ની અંદરમાં શું કીધું? અહીંયા પણ હજી deuxième étape, શરાબ હરામ કરવાનું પહેલા Allah subhanahu wa ta'ala કહે છે 4:43 ની અંદરમાં, ô les croyants, ya ayyuhalladhina amanu, n'approchez pas de la salat, n'approchez pas d'une namaz lorsque vous êtes ivre. એટલે તમે જ્યારે આપણી ગુજરાતીને વિદ્યા બોલીમાં કે ટાઈમ થઈ ગયા હોય ત્યારે નમાઝ બાજુમાં ના થતું. તો હવે શું થયું? દeuxième étape-માં અલ્લાહ શું કહે છે? જો તમે પીઓ છો ને દારૂ, ઓકે, પણ જ્યારે નમાઝ પઢવા જાઓ ને ત્યારે ના પીજો. એટલે ઓમોડા 5 વખતની નમાઝમાં કે લોકો ના આપ્યા ને, તમે જોયું કેવી એમના કીધું બસ હવે સ્ટોપ. પહેલા કીધું તમે આ કરો છો બરાબર નથી, ભલે આમાં છે ફાયદો પણ ખરાબી વધારે છે. deuxième étape-માં શું કીધું? જો તમે પીઓ છો તમારી મરજી છે, પણ ધ્યાન રાખજો જ્યારે પીને આવ્યો હોય તો નમાઝના ટાઈમે ના પીજો. એટલે સવારના 12 વાગે, બપોરના, સાંજના ને રાત્રે. આ લોકોનું આસ્તે આસ્તે આદત છૂટતી ગઈ, કારણ કે હવે ખબર છે કે આયત આવી છે, મુસલ્લા ઉપર ચડવું જોશે. તો કારણ કે લોકો ઘરમાં કરતા હતા, પીતા હતા, નીકળતા હતા, પીતા, ચાલુ જ હતું. તો હવે લોકોને જ્યારે આવે નમાઝનો ટાઈમ થઈ ગયો, હમણાં ના પીવે, પછી એટલે ઓછું થઈ ગયું. ત્રીજી અને છેલ્લી આયત જ્યારે આવી, આ જ શરાબના બારામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે માઇદા chapitre 5 verset 90 અહીંયા આવે rien à dire. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જોઈ લીધું, માણસોને હવે આદત પડતી ગઈ છે, માણસો હવે સમજી ગયા છે કે આમાં શું ખરાબી છે, માણસોને ખબર છે કે આ વસ્તુ નજાસત છે, માણસોને ખબર છે કે આ અલ્લાહને નથી પસંદ. તરત જ સીધી આયત આવી, બિસ્મિલ્લાહિર rahmanir rahim. Ô les croyants, le vin, le jeu de hasard ne sont qu'une abomination, fajtanibuh, écartez-vous-en. haram થઈ ગયું. તમે જોયું શરીયતના મામલાની અંદરમાં પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે રિફોર્મ લઈ આવ્યું છે તો આસ્તે આસ્તે એક શરૂઆત પર મોહમ્મદ પર ત્રીજી વસ્તુ, ત્રીજો ડિફરન્સ રેવોલ્યુશન ને રિફોર્મની અંદરમાં, જ્યાં રેવોલ્યુશન હોય ત્યાં ધમાલ હોય ને કજિયા હોય. તે રેવોલ્યુશન જે છે ને સારી વસ્તુ નથી. રેવોલ્યુશન જ્યાં હોય, તમે જો રેવોલ્યુશન ફ્રાન્સેસ લઈ લો, આખો ઇતિહાસ જેટલા પણ રેવોલ્યુશન ત્યાં છે એમાં ડોકા કપાણા છે, એની અંદરમાં ખૂન ખરાબા થયું છે, ખૂન રેજી થઈ છે, અને માણસો હજારોની તાદાદમાં મહિલા છે. રિફોર્મની અંદરમાં પાસિફિઝમ હોય, રિફોર્મની અંદરમાં એકબીજાને સમજાવવાનું હોય, ઠોસા ચડાવવાનું ના હોય. જ્યાં રિફોર્મ હોય ત્યાં ઇન્સાન અક્કલથી વાત કરે. આ ત્રીજી વસ્તુ. ચોથી અને છેલ્લી વસ્તુ, જ્યાં રેવોલ્યુશન હોય
રિવોલ્યુશન એકવાર થઈ જાય પછી માણસો કે હવે શું કરશું, હવે શું કરે. તમે જો રિવોલ્યુશન ફ્રાન્સની અંદરમાં જ્યારે થયું રાજાને તો ઉડાડી દીધા, પછી બધે ભેગા થયા હવે શું કરે, હવે શું કરે, બધે ભેગા થયા ને આ કરે તો ઓ કરે ને બે દ્રવ્ય લોનનો કા શાસ્ત્ર કાઈ દઉં આ કાઈ દઉં તે કાઈ, વર્ષો નીકળી ગયા. કોમ એમને સ્થાન પાયું. રિફોર્મમાં એમ ના હોય. રિફોર્મની અંદરમાં એક પ્લાનિંગ હોય. રિફોર્મની અંદરમાં પહેલાથી વિચારેલો પ્લાન હોય કે જો મને મારી આદતને ખરાબ આદતને સારી આદતમાં બદલાવી છે. એક્ઝામ્પલ વધારે મા બેનમાં બહુ હોય એનું એક્ઝામ્પલ દઉં કે ઘણી ફેરે મારી દીકરી અમારી બેન અમારી બધા જરાક જાડી થઈ ગઈ હોય તો એ જાય ન્યુટ્રિશનિસ્ટ પાસે, બરાબર છે ને? ન્યુટ્રિશનિસ્ટ ઈ શું કરે, શું નસ્તર મારે, શું કરે, ઈ આખો અમ્પલા દીતા દે, બરાબર છે ને? અમ્પલા દીતા દે તો સવારના ખાવાનું છે, 12 વાગે આ જમવાનું છે, 12 વાગે એક પોમ ખાજે, સાંજના આ ખાજે, આટલું ખાજે, આટલા ગ્રામથી વધારે, આખો એક પ્લાનિંગ હોય. એમ નહીં કે એક દિવસમાં થઈ બરાબર સુકાઈ ગયા, ના 3 મહિના લાગે, 4 મહિના લાગે, 5 મહિના લાગે, પછી જઈને દેખે હા કઈ અસર થઈ. બજારની આદત, કોઈની બજારની આદત હતી ને પછી કાઈ નહીં કોઈ, એમાં પણ એક પ્રોસેસ હોય, એક લાંબી મુદ્દતની મહેનત હોય કરવાની કે આજે ફલાણી વસ્તુ ખાધા, નિકોટિનની ગોળી દે, આ દે, ફલાણું દે, ટીકડું દે, પણ સાથે સાથે વોલંટી પણ હોવી જોઈએ. આ બધી વસ્તુ કરવાથી ઇન્સાનની જે ખરાબ આદત હોય છે એ સારી આદતમાં બદલાઈ શકે છે. ગુનાહ પણ મારી જિંદગીમાં ઘણી ફેર આદત બની જાય છે. હા, મોટો પ્રોબ્લેમ ક્યાં છે ને કાલે ઇન્શાઅલ્લાહ હું જ્યારે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની વાત કરીશ ને ત્યારે તમને ખબર પડશે કે આ શું કહેવા માંગે છે. ઇન્સાનની આદત બની જાય છે. ઇન્સાન એ કહે છે કે મારા શરીરનું બેઝોન થઈ ગયું છે અને આવી બધી આદતો કાઢવા માટે સાંભળો જીતો એક શરૂઆત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ પર રિફોર્મની વાત, રિફોર્મ અગર કરવું હોય તો શું જરૂરી છે? ગઈકાલે આપણે વાત કરી મુહાસિબતુન નફ્સ, પોતાના નફ્સનો હિસાબ કરવું જરૂરી છે. જ્યાં સુધી ઇન્સાન પોતાનું ડિયાગ્નોસ્ટિક, હિસાબ નફ્સ એટલે ડિયાગ્નોસ્ટિક કરે. આપણે મોટરને કેમ ધ્યાનમાં પસાર કરે, મશીનમાં પસાર કરે, બધી બળતી હોય તો તરત જ પરવારો આપણને આવડે, પણ આપણા નફ્સનું ધ્યાન કરતા એ આપણને ના આવડે. ઈ પણ આપણને જ કરવાનું છે, કોઈ નહીં કરે. પણ ગઈકાલે મેં કીધું મારી મોટી મુસીબત એ છે મારા નફ્સનો હિસાબ મને નથી કરવો. હું બીજાના નફ્સનો હિસાબ કરું છું ને મારા નફ્સનો હિસાબ કોઈ ત્રીજો કોઈ કરે છે. શેખ શું કરે છે, ક્યાં ગયો, શું ખાધો, કેમ સદવાત કર્યો, ને ઘણીની આદત હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે નવરા હજામ નખો દ્વારે. હવે છોકરાઓ તમને ના સમજ પડી તો ઘરે જઈને તમારા મમ્મા પપ્પાને પૂછી લેજો એટલે શું. એક શરૂઆત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો આ વસ્તુ જે છે ને સંજોગ પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે ઇન્સાન જે છે પોતાની સુધારણા કરે. પોતાની સુધારણા, બીજાની નહીં. પહેલા પોતાનું ઇન્ડિવિડ્યુઅલ રિફોર્મની જરૂર છે. પણ ગઈકાલે જે છે હું એક નુકતો બયાન કર્યો હતો સુએઝન અને હુસ્ને ઝન્નના બારામાં. સુએઝન અને હુસ્ને ઝન્નના બારામાં જે છે અહીંયા એક વસ્તુ જે છે મને આ રીતે કરવી છે અને આ જે છે હું કોન્ક્લુઝન તરફ આવું છું. સુએઝન અને હુસ્ને ઝન્ન શું હતું કે માણસો પ્રત્યે ખરાબ વિચાર લઈ આવું અને માણસો પ્રત્યે સારા વિચાર. pensée positive pour les autres એને કહેવાય હુસ્ને ઝન્ન અને pensée négative pour les autres અને કહેવાય સુએઝન. જ્યારે ઇન્સાન, તમને ગઈકાલે કીધું ને, આપણને અગર આંખેથી પણ કઈ ખરાબ વસ્તુ કરતો કોઈ દેખાય તો દિલમાં પહેલે 70 એક્સક્યુઝ એના માટે તમે તૈયાર કરો,
ત્યારે પછી 71 તમને રજા છે કે તમે એને ખરાબ કરો. પણ ઇસ્લામ મઝહબ છે ને એવો પ્યારો ધર્મ છે, એવો સરસ ધર્મ છે કે ઈ રસ્તાની અંદરમાં બે કોતીમાં રંપાર રાખે છે. એક પાઉં હોય ને, ઈ પાઉંમાં માણસ પડી ના જાય જમણી બાજુ, તો અહીંયા પણ ગારદફું હોય, ડાબી બાજુ પણ ગારદફું હોય. ઇસ્લામ પણ હરેક ઇન્સાન માટે બે ગારદફું રાખે છે. ગોશમાં ના હાલ્યું જાય, ધ્વાતમાં ના હાલ્યું જાય, બસ સીધા રસ્તામાં બાકી રહે. તો ગઈકાલે મેં ફક્ત એટલું કીધું હતું કે તમે જ્યારે કોઈને ખરાબ જગ્યાએ જો ત્યારે એના ઉપર બદગુમાન ના કરો કે અહીંયા શું કરવા ગયો છે, નક્કી ખરાબ કામ કરે છે. અગર તમે મને રાતના 10 યા 12 વાગે નાઇટ ક્લબનું નામ છે, નાઇટ ક્લબના દરવાજે મને દેખો તો તમે તરત ના લઈ લો કે આ શેખ સાહેબ અહીંયા જાય છે. આ તમારા માટે. પણ મારા માટે એમ ના કે હું બધે કોણ જાઉં ને પર્સનલી લઈ દીધો છે શું. કયામતના દિવસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલા મને પકડશે, તને કોણે દોઢ ડાયો કર્યો તો એ જગ્યાએ જા કે જેના થકી બીજાના મગજમાં ને દિલમાં ખરાબ વિચાર આવે. સમજાય છે તમને? ખરાબ વિચાર લઈ આવું તો તમારું છે, પણ શું ખુદા મને મૂકશે? ખુદા કહે છે તારા થકી ઓલાના મગજમાં ખરાબ વિચાર આવે ને પહેલા જન્મમાં તું જા. બે વસ્તુ છે ઇસ્લામની અંદર. એવું ના થાય કે હે મોશે પ્રોફેસર બધે બનીને બોલતા હોય એ લોકો બધે જન્મમાં જતા. પહેલા તને નાખશે ખુદા કે તને કોણે દોડાયો કર્યો, તો શા માટે તું એની જગ્યાએ ગયો, શા માટે તું એક શેખ થઈને એવી જગ્યાએ ગયો જ્યાં તને ના શોભે. અને તારા માં જાવાથી, તારા અમલ કરવાથી માણસોના દિલમાં જાત જાતના ખ્યાલ પેદા થયા. આ વસ્તુ પર બહુ ધ્યાન રાખવું છે. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ છેલ્લી આયત તમારી સામે પેશ કરું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની અંદર સૂરા હુજરાત chapitre 49 verset 12 શું ફરમાવે છે? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા અય્યુહલ્લઝીના આમનુ ઇજ્તનિબુ કસીરમ મિનઝ-ઝન્ન ઇન્ન બઅદ-ઝન્ન ઇસ્મુન. આ લોકો તમે લોકોના પ્રત્યે વિચાર લઈ આવવાનું જે છે ને મૂકી દો. શા માટે? કારણ કે અમુક ખરાબ વિચાર લઈ આવવું મોટા ગુનાહ છે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે વલા તજસ્સુ. આ જાસૂસ સ્કૂલમાંથી આવે છે. એટલે જાસૂસ આ જેમ્સ બોન્ડની વાત નથી થઈ રહી, આ મિશન ઇમ્પોસિબલમાં ટોમ ક્રૂઝની વાત નથી થઈ રહી. આ મારી અને તમારી વાત થઈ રહી છે કે બે બીજાની જિંદગીમાં એસ્પિયોનાજ કરે છે. એસ્પિયોનાજ આ બધું આપણને નડે છે. કુરાન મજીદની આયત તમારી સામે રાખી છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનને કહે છે કે તમે બીજા પ્રત્યે ખરાબ ગુમાન ના લઈ આવો, બીજાની જિંદગીમાં એસ્પિયોને ના કરો કે શું કરે છે, ક્યાં જાય છે, કેમ ખાધો, ક્યાં ગયો, શું કરવા ગયો હશે. આપણે હા અમે તો નથી કરતા, આપણે નથી કરતા. તનબર કરે છે આપણે કે નથી કરતા? નથી કરતા ને. હું તમને કહું કેવા હોશિયાર છે આપણે એમાં. મેં જોયા છે. હું હંમેશા તમને કહું છું કે હું તમારો દીકરો છું, તમારી સમાજમાં જો રહું છું, હું કઈ દૂધનો ધોયેલો નથી, એટલે હું તમારા જેવો જ છું. આપણાથી ઘણી આવું થઈ જાય છે. શું થાય છે કે નતા જરા કઈ બધું કાવતરા થાય ને આપણે બધી જેસ્ટ હું તમને દેખાડું છું. તમને હસવું આવે છે પણ આપણે એમ કરીએ છીએ. છતાંય અહીંયાથી વિડીયો પાડી દીધા, આમ કરો ને આમ તરત જ આમ આંગળીમાં તો જાણે હાટકું જ નથી. પાછા મારા જેવાની વળી વિડીયો બને કે એ વળી આખા ગ્રુપ નાખી જોવા વગર થાય છે.
કે નથી? આપણને નહીં હું નેશનલ પેશન આ બધું ઈ જ છે મારા ભાઈ, આ બધું ઈ છે. એનો શું ગુનો છે તમને ખબર? કાલે બયાન કરીશ. અરે આપણે ત્યાં જીવતાને તો શું મરેલાને નથી મૂકતા. કોઈ મૈયત પડ્યું ગુજરી ગયો એલાન કઈ ભાઈઓ ઝિયારત કરી લો છેલ્લી. તમે ઝિયારત કરવાનું કે છે આ મરહુમ માટે ફાતિહા પઢ, દુઆ પઢ, ના કે વાંચીને ફોટા પાડ બેઠો બેઠો. ખબર પડે નહીં કેમ છે? તને શું ખબર પડવાની છે? આપણે બહુ બધું આના લેઝર લીધી છે મારા ભાઈઓ, બહુ બધું આના લેઝર લીધી છે. આ એક આ છે બધી આયતો જે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કુરાન નાઝિલ કર્યો છે ને એ આપણને લાગુ પડે છે. આપણે આ તો રસૂલના જમાનાની વાત કાઈ નથી. આ બધું અટાણે રેફોર્મ થઈ ગયું છે. આપણા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક દિવસ મદીનાની ગલીમાંથી, બસ આ છેલ્લો ભાગ, મદીનાની ગલીમાંથી પસાર થાય છે. કાલે પછાનું શું ત્રીજા ખલીફાનો જમાનો હતો, ઉસ્માન બિન અફવાન. ઇમામ અલી ઇસ્લામ આ ત્રણ ખલીફાના જમાનામાં લગભગ તકરીબન 25 થી 26 વર્ષ સુધી ઇમામ અલી ઇસ્લામ પોતાના કોયમાં હતા. ખલીફાની જે ખિલાફત હતી, જે પોલિટિક હતી, એમાં કાંઈ દખલગીરી નહોતા કરતા. પણ જ્યારે એને બોલાવવામાં આવતું હતું તો ઇમામ અલી આવતા હતા અને ઇસ્લામના પ્રોબ્લેમને રેઝોલ્વ કરતા. એક દિવસ ઇમામ અલી ઇસ્લામ મદીનાની ગલીમાં પસાર થાય છે. શું જોઈ છે સમજો? તમને ખબર છે શું જોઈ છે? જોઈ છે કે એક આ ત્રીજા ખલીફા સાહેબ જે છે એક તાબુરી ઉપર અથવા એક ટેકરી ઉપર ચડ્યા છે અને એક ઘર હતું, એ ઘરના પોલોસ્ત્રામાં તેમ જોઈ છે. ઇમામ અલી ઇસ્લામીને જોઈ છે. ખલીફા સાહેબ આ તમે શું કરો છો? હું કે હાકીમ છું ને. હા હાકીમ છું તો આ ઘરનો માલિક છે વયાસમાં ગયો છે. હા તો હું જોઉં છું કે એની ઘરવાળી કઈ ખરાબ કામ ના કરતી હોય. આ ગઈકાલનું વાક્ય નથી, હા 14 વર્ષ પહેલાની વાત છે. ફોર્મ બદલાઈ ગયું છે આજે. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે આ સાંભળ્યું, રિવાયત લખે છે આખો ચહેરો લાલ થઈ ગયો અને એની ફૂએ કાઢ્યા. ખલીફા છે સામે, સેપાને પોર્તુગી il est le khalifatul muslimin, il a ses police, ses soldats, son armée. ઇમામ અલી અલૈહિસ્સલામ ફૂએ કાઢે છે અને ઇમામ અલી અલૈહિસ્સલામ એને કહે છે ખલીફા આજે પહેલી ફેરે તને આ કરતા જોઉં છું, તને મૂકી દઉં છું, પણ અગર બીજી વખત કોઈના ઘરની અંદરમાં ઝાંકીને જોતા અગર તું મને દેખાણો છે તો મારા આ ફૂએથી હું તને એટલું મારીશ કે તારા શરીરનું એક પણ લોહીનું ટીપું બાકી નહીં. શરીરની અંદરમાં છે ને જ્યારે કોઈ ઝિના કરે 40 કોડા મારો, 80 કોડા મારો, ત્યારે નોમ્બર લિમિટે. ઇમામ અલી શું કહે છે? જો તને હું બીજી ફેરે કોઈને ઇસ્પિયોને કરતા જોયો છે એટલું મારીશ તારા શરીરમાં એક ટીપું લોહી બાકી નહીં, તને મારી જ નાખીશ. કેટલું દાજુરે હશે મારા ભાઈ. આપણે આ બધું કાંઈ વિચાર નથી કરતા. એ ગુનાહ એટલા સહેલા થઈ ગયા છે. બીજા લોકોની બરબાદી કરવું આપણને એટલી મજા આવે. જાણે જલેબી ખાતા હોય, મેસૂબ ખાતા હોય, લાડવા ખાતા હોય, બીજાની જિંદગી બરબાદ કરવામાં આપણને બહુ મજા આવે છે. આ સમજાવવા માટે ઇમામ હુસૈન કરબલા આવ્યા હતા.
આપણે આવું બધું કરતા હોય ને પછી આપણે ક્યાં મોઢે બીબી ફાતિમાની સામે આપણે રોઈ કે હા હું તારા હુસૈન ઉપર રોઉં છું. તમે મને દિલથી બતાવો, દિલ ઉપર હાથ રાખીને બતાવો. આપણને શોભે? ખાસ કરીને એક શિયા ઇમામ અલીનો માનવા બાપ આવું બધું કરે. આ બધી નાની નાની વસ્તુમાં આપણે વિચાર કરવાનો છે કે હું બીજાની ખરાબીઓને કેવી રીતના સમાજમાં ફેલાવું છું. હું તમને કીધું ને કે ખરાબી હોય પણ એ ખરાબીને કોણ ફેલાવવાનું છે? જે ફેલાવવાનું છે ને એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને પસંદ નથી. અઝીઝાન મોહતરમ, અહીં મુહર્રમની ત્રીજી રાત છે. આજનો જે બીજી મુહર્રમનો દિવસ હતો ને, તારીખની અંદર મળે છે કે આજના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલા પહોંચ્યા. આજના દિવસે કરબલા પહોંચ્યા. ગોળે કરબલાની નો દિવસ હતો આજે. રિવાયત કરે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના કાફિલાની સાથે જઈ રહ્યા હતા. ઘોડનું લશ્કર પણ ભેગું થઈ ગયું અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સહેરા તરફ, ડેઝર્ટ તરફ આગળ વધી રહ્યા છે. તારીખ લખે છે કે એકાએક ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ઘોડો ઊભો રહી જાય છે. જ્યારે ઘોડો ઊભો રહી ગયો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બીજો ઘોડો બદલાવે છે. એ પણ આગળ નથી વધતો. ત્રીજો ઘોડો બદલાવે છે, આગળ નથી વધતો. મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે બાજુના જે ત્રિભુજ છે, બની અસદનું જે ત્રિભુજ છે એને બોલાવો, એનાથી કંઈ માલુમ કરીએ. ઝરદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બની અસદવાળાને બોલાવે છે અને સવાલ કરે છે, એ લોકો આ જમીન અને આ રેજિયોનનું નામ શું છે? કોઈ જવાબ આપે છે, મૌલા આ રેજિયોનનું નામ, આ જમીનનું નામ નૈનવા છે. કોઈ કહે છે, મૌલા આ જમીનનું નામ શક્કે ફુરાત છે. કોઈ બીજું નામ દે છે, કોઈ ત્રીજું નામ દે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સંતોષ નથી. એક મરતબા કહે છે કે તમારા વિલાસની અંદરમાં, તમારા ત્રિભુજની અંદરમાં કોઈ એવો ઝરીફ છે કે જે આ જમીનનું પુરાણું નામ યા તો કઈ જૂનું નામ યાદ હોય? એક ઝરીફને લઈ આવવામાં આવે છે. આ ઝરીફ કહે છે, મૌલા આ જમીનને કરબો બલાપુર કહેવામાં આવે છે. ઝાદારો જ્યારે ઇમામ હુસૈન કરબલાનું નામ સાંભળ્યા, એક મરતબા હઝરત અબ્બાસને કહેવા લાગ્યા, ભાઈ અબ્બાસ, ભાઈ અબ્બાસ, આપણા ખૈમાને અહીંયા નાખી દો. હવે હુસૈન આ જગ્યાએથી કયામત સુધી પાછો નહીં જઈ શકે. આ એ જમીન છે જ્યાં મારા નાનાએ મને બતાવ્યું છે, હુસૈન તને કરબલામાં 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો શહીદ કરવામાં આવશે. ઝાદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના ખૈમાને નસબ કરે છે. પહેલી વસ્તુ ઇમામ શું કરે છે? બને અસદ બળાને બોલાવે છે અને એક જમીનનો કટકો ખરીદે છે, વેચાતી લે છે. આઝાદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જગ્યાએ રહે છે. જ્યારે પહેલી રાત આવી, એક મરતબા અડધી રાતનો મોકો આવ્યો. બીબી ઝૈનબ સલામુલ્લાહ પોતાના ભાઈ ઇમામ હુસૈનને બોલાવે છે, ભાઈ હુસૈન, એ ભાઈ હુસૈન, અરે જ્યારથી હું આ જગ્યાએ આવી છું મારું દિલ ગભરાઈ રહ્યું છે. અરે ભાઈ હુસૈન, વધારે દુઃખની વાત તો એ છે કે જ્યારથી સાંજ પડી છે, ખૈમાની પાછળ એક બીવીની રોવાની આવાજ આવી. ઝાદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, બેન ઝૈનબ, તું ના ઓળખી આપણી માં ફાતિમા ઝહરા જે ખૈમાની પાછળ રોય છે, મારી કુરબાની રોય છે, મારી મજબૂરી રોય. ઝાદા એક મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ત્રીજે દિવસે બની અસદ
કરવાનું શરૂ કરે છે. ज़्यादा સાંભળો ઇમામ હુસૈન શું વસિયત કરે છે. પહેલી વસિયત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, એ બની અસદના લોકો, આ જગ્યાએ અમને શહીદ કરવામાં આવશે. એ બની અસદના લોકો, આ જગ્યાએ અમારી કબ્ર બનાવવામાં આવશે. એ બની અસદના લોકો, આ જગ્યાએ દૂર દૂરથી મારા ચાહવાવાળો, મારા ઝમાર લોકો મારી ઝિયારત કરવા આવશે. એ બની અસદના લોકો, જ્યારે મારા ઝમાર આવે, મારા ચાહવાવાળા આવે, ત્યારે મારા ચાહવાવાળાની 3 દિવસ સુધી મહેમાન નવાઝી કરવી. આ મોકા ઉપર ઇમામ હુસૈન મને ને તમને યાદ કર્યા છે. ज़्यादा इमाम हुसैन अलैहिस्सलाम બીજી વસિયત કરે છે. એ બની અસદના લોકો, જ્યારે અમને શહીદ કરવામાં આવે ત્યારે દુશ્મનો લોકો અમારી લાશને દફનાવશે. એ બની અસદના લોકો, તમે અમારી લાશને દુશ્મનો કફનમાં દફનાવી દેજો. ज़्यादा साकी कौसरનો દીકરો, રસૂલનો નવાસો બની અસદ પાસે ભીખ માંગી રહ્યો. લોકો મારી લાશને દફનાવ. ज़्यादा ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મર્દો સાથે વાત થઈ ગઈ, કહેવામાં આવે છે એ લોકો તમારી ઓરતોને પણ બોલાવો. એક પડદો રાખવામાં આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બની અસદની ઓરતો સાથે પણ એ જ વસિયતની માંગણી કરે છે. એ બની અસદની ઓરતો, અગર તમારા શોહરો ઝાલિમોની ભીખમાં અમને દફનાવી ન શકે તો તમે નહેર ફુરાતમાં પાણી ભરવાના બહાને આવજો. અને પાણી ભરવાના બહાને આવી અમારી લાશને દફનાવી દેજો. ज़्यादा इमाम हुसैन उभा નથી રહેતા કે જય બની અસદના લોકો, તમારા બચ્ચાઓને બોલાવો. ઇમામની મજદૂરી તમે વિચાર તો કરો, અંદાજો તો લગાવો, ઇમેજિને તો કરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે જન્નતના જવાનોના સરદાર છે, આજે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નાના નાના બચ્ચાઓ પાસે કંઈક માંગી રહ્યા છે. સાંભળશો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બની અસદના બચ્ચાઓને કહે છે, એ બની અસદના બચ્ચાઓ, અગર તમારા મા મિત્રો ઝાલિમોના બીકથી અમારી લાશને ન દફનાવે તો તમે રમતા રમતા મેદાને કરબલામાં આવજો. નાના નાના હાથમાં મુઠ્ઠી ખાક ઉપાડજો અને અમારી લાશોને તમારા મુઠ્ઠી ખાકમાં ભરી દેજો, જેથી અમારી લાશ ખાકમાં છુપાઈ શકે. હું કહીશ, મૌલા, અરે તમને એટલી વ્યાધિ છે, પણ સામે ગરીબા પહેલા ઝાલિમો દફનાવાનું દૂર, તમારી લાશને ઘોડાના ટાપોથી પામાર કર. આજ હુસૈન